મિશનના કાર્યક્રમમાં આપણને સૌને સદભાવના મિશનનો સંદેશો પાઠવવા માટે પધારેલા ગુજરાતના લોકનાયક આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા રાહબર ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના સન્માનનીય પ્રમુખશ્રી, કાલાવાડ વિસ્તારના જામનગર જિલ્લાના માનનીય ધારાસભ્યશ્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ફળદુજી, અમારા મુરબ્બી વરિષ્ઠ મંત્રી આદરણીય વજુભાઈ સાહેબ, આપણા લાડીલા કૃષિ મંત્રી આદરણીય દિલીપભાઈ, આપણા પ્રભારી મંત્રી શ્રી બેન વસુબેન, આપણા મહેમાન મંત્રીશ્રીઓ ભાઈ શ્રી મોહનભાઈ, ભાઈ શ્રી કિરીટસિંહજી, મંચ પર બિરાજમાન દિલીપભાઈના પૂજ્ય માતુશ્રી, પૂજ્ય સંતગણ, માનનીય સંસદ સભ્યશ્રી, માનનીય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સહકારી ક્ષેત્રના સૌ પદાધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, આજ આનંદ, આજ ઉચ્છરંગ, આજ નૈનોમાં ને સખી અમારી ગોઠમાં આજ કંચન વર્ષા મેં. આદરણીય નરેન્દ્રભાઈ ગુજરાતમાં સદભાવના મિશનનો પ્રારંભ કર્યા પછી તમામ જિલ્લા મથકે આ કાર્યક્રમ કરશે એવી જાહેરાત અમદાવાદ કરેલી. એના ભાગરૂપે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો થતા થતા આજે અમરેલીને આંગણે પધાર્યા છે. ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના એક કાર્યકર્તા તરીકે હું ગુજરાત રાજ્યનું સુકાન, હું જે પાર્ટીનો કાર્યકર્તા છું, મેં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં મારી સમજણ પ્રમાણે કામ શરૂ કર્યું ત્યારે કોઈ ચૂંટાશે કે કેમ એવી સંભાવનાઓ મને ક્યાંય દેખાતી નહોતી. એ ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો હું અમરેલી જિલ્લાનો એક કાર્યકર્તા આજે અમરેલીની ધરતી ઉપર એ જ પાર્ટીની સળંગ 10 વર્ષ સરકાર ચલાવીને 11મા વર્ષનું રાજ કરતા મુખ્યમંત્રીને આવકારતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે મારી છાતી ગજગજ ફૂલે છે. મિત્રો, 150 જણાનું ટોળું લઈને ગાળો દેવી એક વાત છે, અને આ ગુજરાત જેવા રાજની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનને રાવણની સભામાં અંગદના પગની જેમ ખોડી દેવાનું પરાક્રમ જે મુખ્યમંત્રીએ કર્યું છે, એ મુખ્યમંત્રી આજ આપણા પાદરમાં આવીને બેઠા છે. મારી સામે બેઠેલા સદભાવના મિશનમાં જોડાયેલા 23,000 કરતા વધારે ભાઈ બહેનોને હું વંદન સાથે સલામ કરું છું. ધન્યવાદ છે. આખો દિવસ આપ સૌ નરેન્દ્રભાઈને આ મિશનમાં સાથ અને સહકાર આપવા માટેની ભાવના સાથે આવ્યા. એક માજી આશીર્વાદ આપતા આપતા એમ બોલતા હતા કે ગઈકાલે 11 હતી, એનો તો ઉપવાસ હતો, તોય આજ સદભાવનાનો ઉપવાસ રાખ્યો છે. એવા વડીલોના આશીર્વાદ મળે છે. મિત્રો, આ વસ્તુ બતાવે છે કે સદભાવના મિશન એ આમ જનતાના હૃદય સુધી પહોંચાડવામાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ સફળ થયા છે. મિત્રો, આ નરેન્દ્રભાઈ મોદી આપણા મુખ્યમંત્રી
સદભાવના મિશન એમની સરકારની 10 વર્ષની જે કામગીરી છે, અમારા લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રીમતી સુષ્મા સ્વરાજે એવું કહેલું સદભાવના મિશનમાં પધાર્યા હતા ત્યારે કે સદભાવના મિશનનો કાર્યક્રમ તો નરેન્દ્રભાઈએ આજે શરૂ કર્યો, પણ સરકાર તો તેઓ 10 વર્ષથી સદભાવનાથી ચલાવે છે. મારે એમાંથી કેટલાક ઉદાહરણો તમારા ધ્યાન ઉપર આજે મૂકવા છે મિત્રો. સાહેબ, અમારું અમરેલી, મહાત્મા મૂળદાસજીનું અમરેલી, એક વહેલી સવારે અંધારે કોઈ દુખી દીકરી કૂવો બુરવા માટે જતી હતી અને એ સાધુ ચરિત મહાત્મા એને ટપારીને પૂછ્યું કે બેટા ક્યાં જા છો અહુરી? દીકરીએ કીધું બાપુ જીવ હવે નથી રે રાખી શકાય એમ, જીવ ટૂંકાવવા માટે કૂવો બુરવા જાઉં છું. શું કામે? એણે એની વિતક કીધી. એમના પેટમાં એક બાળક હતું, ગર્ભવતી હતી. એના બાપનું નામ આપી શકાય એમ હતું નહીં, એને કારણે કૂવો બુરવા જતી હતી. મહારાજે એમ કહ્યું કે એના બાપનું નામ આપી દઈએ તો કાંઈ વાંધો ન આવે, તો કહી દેજે કે મૂળદાસ એના આનો બાપ મૂળદાસ છે એમ કહી દે સમાજમાં. આટલો પવિત્ર સાધુ એની સમાજમાં અજાણી દીકરીના આડા સંબંધના દીકરાનો બાપ થવાનું સ્વીકાર્યું હશે, મૂળદાસજીની ઉપર ફિટકાર વર્ષો. માનનીય પ્રમુખશ્રી અમારા અહીંયા બિરાજમાન છે, એ પછી મૂળદાસજી અહીંથી જામનગર પધારેલા અને ત્યાં રાજ્યની અંદર એમણે કેટલીક એવી કાર્યવાહી કરી અને કારણે ત્યાં પણ પૂજનીય તરીકે પ્રતિષ્ઠિત થયા અને પાછા અમરેલીની અંદર એમને માન સન્માન સાથે એમને પાછા તેડાવ્યા. પણ કોઈના પાપનો બાપ થવાની અને એમનો જીવ બચાવવા માટેની તપશ્ચર્યા કરનાર મૂળદાસના ગામ અમરેલીમાં પધાર્યા છો ત્યારે એમને ક્યાં ખ્યાલ હશે કે ક્યારેક કોઈક સરકારે આવશે ને એ પણ બેટી બચાવનો કાર્યક્રમ લઈને આવશે. આ સદભાવનાના મૂળો ક્યાં વણાતા હોય છે કોને ખબર? એ અહીંયા આવી રીતે ચાલે છે મિત્રો. અમારું લાઠી અહીંથી મીંઢોળ બંધો ઘોડીએ ચડ્યો, સોમનાથની સખાતે વીર હમીરજી ગોહિલ ચડ્યા, આતતાઈઓની સામે લડતા લડતા શહીદ થયા. આતંકવાદીઓ અને દેશ વિરોધીઓની સામે લડતા લડતા માથું મૂકનાર એ વીર હમીરજીને સાચ અર્થમાં આ રાજ્યની અંદર 10 વર્ષથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ખીલે બાંધીને અમારા મુખ્યમંત્રીશ્રીએ એને પણ શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું છે. 10 વર્ષ થઈ ગયા મિત્રો. આ રાજ્યમાં ક્યાંય કોમી છમકલા નથી, ક્યાંય કરફ્યુ નથી. અહીંયા સામેની સત્કર્મ સાવણીમાં 5 વાગ્યા સુધી બેહી હકવાની તેવડ નથી. આખો દીના ટોટલ કરતા અમારે ત્યાં ઢોલી જાજા આવ્યા હતા. ભાઈડા ને માથે બાસકા રંગ છે ઢોલીડાઓ. તમને જિલ્લાની શાનને વધારે એવું તમે એક કામ કરીને આપણા લાડીલા મુખ્યમંત્રીને ઢોલને તાલે તમે વધાવવાનું કામ કર્યું છે. અને ત્યાં બેઠા બેઠા એમ કહો છો કે ગુજરાતમાં ગુનાવી જાય. તમારા કેન્દ્રના ગૃહમંત્રીને તમે પૂછો, અમને નહીં, નરેન્દ્રભાઈને નહીં, નરેન્દ્રભાઈની સરકારના ગૃહમંત્રીને નહીં, અહીંના અમારા ડીએસપીને અધિકારીઓને નહીં, કેન્દ્રમાં તમારા જે ગૃહમંત્રી છે એમને પૂછો. અને એ જો તમને જવાબ ન દેતા હોય તો લોકસભામાં અને રાજ્યસભામાં અપાયેલા જવાબોને મંગાવીને વાંચો
અને તમને મંગાવીને કોઈ આપે એમ ન હોય તો મને કહેજો, હું તમને ટપાલમાં લખીને મોકલે. રાજ્યસભામાં કેન્દ્રના ગૃહમંત્રી શ્રી ચિદમ્બરમે એવું કહ્યું એક પ્રશ્નના જવાબમાં, પ્રશ્ન તો ઊંધો પૂછ્યો તો પણ જવાબ સાચો આવ્યો. એમણે એમ કહ્યું કે ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક આ રાજ્યોની અંદર ગુનાઓની અંદર ક્રમશઃ ઘટાડો નોંધાયેલો છે. રેકોર્ડ ઉપર એમણે કહેવું પડ્યું છે. અમારે તમારા સર્ટિફિકેટની કોઈ જરૂર નથી, પણ તમે માહિતીથી અપડેટ રહેતા જાઓ. એટલે તમે જ્યાં તમને થોડા ઘણા સાંભળવા આવે છે ને એને હાસી વાત કહો. ત્યાં એક નેતાએ ભાષણ કર્યું, કપાસમાં 750 કરોડનો ગોટાળો. કપાસમાં મને વિચાર આવતો તો કપાસમાં ગોટાળો થાય કેવી રીતે? મને કોઈ ઘડ નહોતી પડતી. પણ પછી મને યાદ આવ્યું કે એમના મગજમાં શું વાત છે. વાસ્તવમાં મિત્રો, કપાસ આપણો 6000 રૂપિયાની ઉપરની કિંમતમાં વેચાતો જ તો, અને દુનિયાની બજારમાં એની માંગ હતી જ. હું આ કોંગ્રેસના તમામ આગેવાનોને પૂછવા માંગુ છું, ગુજરાતના અને અમરેલી જિલ્લાના ખેડૂતો વતી, કે આખી દુનિયા જ્યારે ગુજરાતનો કપાસ માંગતી હતી અને 6000 રૂપિયા કરતા વધારે ક્વિન્ટલે આંતરરાષ્ટ્રીય બજારમાં એનો ભાવ હાલતો હતો, ત્યારે આ કપાસ ઉપર પ્રતિબંધ કોણે મૂક્યો હતો અને શેને માટે મૂક્યો હતો? એની હજી એક પણ વખત કોઈ કોંગ્રેસના નેતાએ સરકારથી માંડીને અહીંયા સુધીના કોઈ સ્પષ્ટતા નથી કરી. અને સરકારી કાર્યક્રમ હોય એટલે તમારે કપાસ લઈને આવવાનું લ્યા. એ વખતે કેન્દ્રના એક મંત્રીએ એમના રાજ્યના કાપડ બનાવનારા યુનિટો પાસેથી કરોડો રૂપિયાની કટકી લઈ અને ગુજરાતના કપાસ ઉત્પાદકોની ઉપર નિકાસનો પ્રતિબંધ મૂકવાનું પાપ કર્યું હતું, જેને કારણે ગુજરાતના નહીં હિન્દુસ્તાનભરના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એનો જવાબ તમારે કપાસના ખેડૂતોને આપવો પડશે. તમને આ શોભતું નથી. તમે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકો, તમે કપાસના નિકાસ ઉપર પ્રતિ ટને 500 રૂપિયાનો